હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દાનપેટી કેટલી પ્રકારની? દાનપેટીનું મહત્ત્વ શું હોય? દાનપેટીનો ઉપયોગ શું હોય? ગેરફાયદા શું હોય? અને દાનપેટી રાખવામાં કેમ આવતી હોય? દાનપેટી શોધી હતી કોને? કયા દેશ, ગામ, રાજ્યમાં ક્યારે સૌથી પહેલાં શોધાયેલી હતી? કેટલા પ્રકારની હોય? કયા પ્રકારની ડિઝાઇન હોય? અને તેનું મહત્ત્વ શું છે? ડિઝાઇનનો મતલબ શું છે? દાનપેટીથી કોની કોની દરિદ્રતા દૂર થઈ શકે છે? દાનપેટીથી કયા કયા સારા કામ અને ગેરફાયદા થઈ શકે છે? દાનપેટી ક્યાં ક્યાં રાખવામાં આવતી હોય છે? મંદિરમાં, ઓફિસમાં, વાડીમાં, હોટલમાં, ક્યાં ક્યાં જગ્યાએ દાનપેટી હોય છે? જીપીએસસી યુપીએસસીમાં આ પ્રશ્નો પૂછાયેલા છે. મટીરિયલ કયા પ્રકારનું લેવામાં આવતું હોય છે? કયા સમયે દાનપેટી ખુલ્લી હોય છે? અને કેવા પ્રકારના પૈસા લેવામાં આવતા હોય છે? ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ. ગુજરાત ગુજટેટમાં આ પ્રશ્નો પૂછાયેલા હોય છે. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ.